વડોદરાના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી દ્વારા સતત 19મા વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 125 શિવભક્ત કાવડીઓએ ચાંદોદથી વડોદરા મોટનાથ મહાદેવ ખાતે પાવન નર્મદાના નીર સાથે પ્રસ્થાન કર્યું હતું। હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસનું આગમન થઈ રહ્યું છે, ત્યારે શિવભક્તોનો માહોલ જામ્યો છે। આ પવિત્ર મહિનામાં કાવડ યાત્રાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। આ પરંપરાના ભાગરૂપે વડોદરા શહેર અને જિલ્લામાંથી વિવિધ કાવડ યાત્રીઓના સંઘ પવિત્ર લોકમાતા નર્મદા નદીના જળ લેવા માટે દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે ઉમટી રહ્યા છે। વડોદરામાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શિવભક્તોના એક સમૂહ દ્વારા સતત 19મા વર્ષે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરાયું છે। મૂળ રાજસ્થાન અને હરિયાણાના વતની અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયેલા આ શિવભક્ત 2008થી સતત આ ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છે। આ ટ્રાન્સપોર્ટ એસોસિએશન માત્ર વ્યવસાયમાં જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ હંમેશા અગ્રેસર રહે છે। શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ આસ્થા અને ઉત્સાહ સાથે 125 જેટલા કાવડ યાત્રીઓ ચાંદોદ ખાતે આવી પહોંચ્યા હતા। વહેલી સવારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારાવ ઘાટના કિનારે યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું। ત્યારબાદ વિધિવત પૂજન અર્ચન કરી નર્મદાજીને શ્રીફળ અર્પણ કરાયું હતું। પૂજ્ય ભાવ સાથે નર્મદાજીનું પવિત્ર જળ કાવડમાં ભરીને આ શિવભક્તો ચાંદોદથી વડોદરા હારણી સ્થિત મોટનાથ મહાદેવ સુધી જવા માટે પગપાળા પ્રસ્થાન કર્યું હતું। કાવડ યાત્રાના આયોજક મદનલાલ શર્માના જણાવ્યા અનુસાર આ કાવડ યાત્રા આજે રાત્રે ડભોઈ ખાતે વિસામો કરશે, ત્યારબાદ આ સંઘ વડોદરા પહોંચશે। શ્રાવણ માસની શિવરાત્રિના પવિત્ર દિને આ તમામ કાવડ યાત્રીઓ હારણી સ્થિત મોટનાથ મહાદેવને નર્મદાજીના પવિત્ર જળથી જળાભિષેક કરી ભગવાન શિવજીને પ્રાર્થના કરી જગતના કલ્યાણની કામના કરશે। જોઈ શકો છો, આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે। યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ સગરે રહીને બધા ભાગ લે છે। 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે। આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા, એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે। કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું। તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ। આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જલ ચડાવવામાં આવશે।